મિત્રો, રેમ રાહે નિમણૂક પામેલ કર્મચારીને જૂની પેન્શન યોજના લાગુ પાડવા બાબત. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 1/8/2026ના રોજ એક ઠરાવ કરી અને 1/4/5 પહેલાં જેની ભલામણ થઈ હોય નિમણૂક માટે અથવા 1/4/5 પહેલાં ફિક્સ પેમાં નિમાયા હોય એવા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પાડી. મિત્રો, આ યોજનાનો લાભ કોને મળશે અને શું કાર્યવાહી કરવાની થાય તે વિગતે સમજીએ. તે પહેલાં આપણે એક વિનંતી કે આ વિડીયોના આધારે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ઓરિજિનલ સરકારી ઠરાવ અથવા નિયમો જોઈ લેવા. આ મારું પોતાનું અંગત અર્થઘટન છે, પણ નિર્ણય લેતા પહેલાં મૂળ ઠરાવ જોવા વિનંતી છે. સામાન્ય વહીવટ વિભાગના 1/8/26ના ઠરાવથી રેમ રાહે નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત. આપ જાણો છો કે નાણાં વિભાગના તારીખ 8/11/2024ના ઠરાવથી 1/4/5 પહેલાં જેની ભરતીનું પરિણામ આવી ગયું હોય અને નિમણૂક પ્રક્રિયા 1/4/5 પછી થઈ હોય, વહીવટી કારણોસર કોઈ કોર્ટ કેસના કારણે, તો એમને જૂની પેન્શનનો લાભ 8/11/24ના ઠરાવથી આપેલ હતો. આ ઉપરાંત 8/11/24ના ઠરાવથી જે લોકો 1/4/5 પહેલાં ફિક્સ પગારમાં નિમાયા હોય અને 1/4/5 પછી પૂરા પગારમાં આવ્યા હોય એમને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપેલ હતો. પરંતુ નાણાં વિભાગના તારીખ 8/11/24ના ઠરાવમાં રેમ રાહે નિમણૂક પામેલા કર્મચારીઓનો ઉલ્લેખ નહોતો. રેમ રાહે નિમણૂક માટેની વહીવટી કામગીરી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા થાય છે. સામાન્ય વહીવટ વિભાગે આ લાભ 1/8/26ના ઠરાવથી આપ્યો. લાભ કોને મળશે અને શું કાર્યવાહી કરવી તે જોઈએ. કોને લાભ મળશે? તો સામાન્ય વહીવટ વિભાગના 15/6/2004થી 31/3/5 સુધી અથવા 1/4/5 પહેલાં રેમ રાહે નિમણૂક માટે ફાળવણી અથવા ભલામણ પામેલ હોય. તારીખ 15/6/4થી 31/3/5 સુધી અથવા તારીખ 1/4/5 પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રેમ રાહે નિમણૂક માટે ફાળવણી કરવામાં આવી હોય, ભલામણ કરવામાં આવી હોય અને નિમણૂક 1/4/5 પછી આપવામાં આવી હોય તેવા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. આમ, ઉપર મુજબ નિમણૂક માટે ફાળવણી પામેલ અને 1/4/5 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ મળશે. નાણાં વિભાગના તારીખ 8/11/24 અને 16/4/25ના ઠરાવ મુજબ જે જૂની પેન્શન યોજનાનો લાભ આપેલો છે તે જ લાભ રેમ રાહે નિમણૂક પામેલા કર્મચારીઓને પણ મળશે. આ માટે શું કાર્યવાહી કરવાની છે? મિત્રો, ખાસ ધ્યાન આપજો. પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓએ આ હુકમ પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે 1/8/26થી 3 માસમાં અરજી કરવાની રહેશે. એટલે કે 31/10/26 સુધી અરજી કરવાની રહેશે કે હું જૂની પેન્શન યોજનાનો વિકલ્પ સ્વીકારું છું. મિત્રો, જે રેમ રાહે નિમણૂક પામેલા છે એમણે અરજી 3 માસમાં કરી દેવાની રહેશે. નાણાં વિભાગના 8/11/24 અને 16/4/25ના ઠરાવમાં સૂચવેલ કાર્યવાહી અનુસરવાની રહેશે
અને લાભ આપવાનો રહેશે. તો મિત્રો, ઓરિજિનલી 8/11/24ના ઠરાવનો લાભ એ રેમરાહીના કર્મચારીઓને પણ લાગુ પાડી દેવામાં આવ્યો છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. જો આપને ધાર્મિક બાબતોમાં પણ રસ હોય તો સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.